રાજકોટ શહેરમાં પ્રથમવાર કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને ફર્નિચર સાથે ફ્લેટ આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 118 કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં પરશુરામ મંદિર પાસે 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે, જેનું આગામી 1 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી આ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર મહાપાલિકા દ્વારા લાભાર્થીને માત્ર રૂપિયા 3.40 લાખમાં ફર્નિચર સાથે ફ્લેટ આપવામાં આવશે। વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારને માત્ર રૂપિયા 3.40 લાખમાં 2 રૂમ, લિવિંગ રૂમ, રસોડાની સુવિધાથી સજ્જ આવાસ ફર્નિચર સાથે આપવામાં આવશે। આપને બતાવતા આનંદ થાય છે કે આજ સુધી લગભગ 27,000 જેટલા આવાસો કોર્પોરેશન દ્વારા જે લાભાર્થીઓ છે, જે જરૂરિયાતમંદો છે એમને આપવામાં આવેલ છે। પરંતુ ઘણી બધી વાત આવી પણ આવે છે કે કેટલા લોકો છે આવાસ લાગે પરંતુ આવાસ આગળ લઈ શકતા નથી, જેના લીધે પણ અમારો જે આવાસ છે આ ખાલી પડી રહેતા હોય છે। લોકો અથવા તો લીધા પછી જો આગળ આપતા નહીં આપી શકે એ લોકો પણ પોતાનું આવાસ રદ કરાવે છે। હવે આવા જેટલા પણ આપણે આવાસ છે એની એક અત્યારે સર્વે ચાલી રહ્યું છે। અમારા દ્વારા જ અમારા પાસે માહિતી છે, ટૂંક સમયમાં આપણે આ પણ લોકોને ઓફર કરીશું, એના માટે પણ ડ્રો કરવામાં આવશે। આજથી આ પણ જણાવવામાં આવે છે કે આખા દેશમાં ફક્ત 6 શહેરોને માનનીય વડાપ્રધાનશ્રીની જે એક બહુ સારી યોજના છે હાઉસિંગ માટે, એક ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ, આમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં રાજકોટની વરણી થઈ છે। એટલે કે આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ એના માટે કે આ દીવાદાંડી જેવું છે કે બધાને બતાવશે કે કેવી રીતે નવી ટેકનોલોજીથી આવાસો બનાવી શકે, જેનાથી આવાસ કન્સ્ટ્રક્શનમાં વેગ આપતું હોય, કન્સ્ટ્રક્શન વધારે ઇકોનોમિકલી થતું હોય। આમાં માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે મોસ્ટ પ્રોબેબલી કદાચ 1 તારીખે આનું પણ એક ઉદ્ઘાટન થશે। ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ, આમાં આખા દેશમાં 6 શહેરોની વરણી થઈ છે, જે પૈકી રાજકોટ એક શહેર છે। આ શહેરમાં આ પ્રોજેક્ટમાં અલગ અલગ ઇનોવેટિવ ટેકનોલોજીથી બાંધકામ થઈ રહ્યું છે અને થશે।